પીટી જાડેજાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ખળભળાટી મચી ગઈ. સંકલન સમિતિ પણ હરકતમાં આવી ગઈ અને પીટી જાડેજાનો જે ઓડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં, તેની અંદર સંકલન સમિતિને ગદ્દારથી લઈને તૃપ્તિબા રાઓલના રાજ સુધીની વાત કરવામાં આવી રહી છે. તૃપ્તિબા રાઓલ જે સૌથી વધારે ચર્ચામાં રહે છે, મહિલા ચહેરો છે સંકલન સમિતિનો, અને કહેવાય રહ્યું છે કે ઘણું બધું જે છે તૃપ્તિબા મંચ ઉપરથી બોલે છે, તેની અસર જે છે તે સીધી થાય છે. પરંતુ તૃપ્તિબા રાઓલના એવા તો કયા રાઝ છે જે પીટી જાડેજા જાણે છે, અને પીટી જાડેજાનો આ જે ઓડિયો વાયરલ થયો છે તેની અંદર એ રાજની પણ વાત કરવામાં આવી છે. તે ઓડિયોને સાંભળીએ. મને તમે એક વાતનો જવાબ આપો, તમે આ કરવા શું કામ નથી માંગતા, કેવા શું કામ નથી માંગતા? જો તમને કહી દઉં, મારી પાસે એટલા બધા પ્રૂફ છે. તમારા બેન છે ને તૃપ્તિબા રાવલ થી માંડી અને 3 અને બીજા 2 5 શું કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, જે કઈ હોય. પણ મને ખરેખર મજબૂર ન કરો, નકર હું તમારો પડદા ફાસ કરીશ. આ ધમકી નથી આપતો. તમને વિનંતી કરું છું, આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય. તમે એમ માનો છો હું શું કરી શકું? એ તમને કાલ જ બતાવી દઈશ. પીટી જાડેજાએ સંકલન સમિતિને ગદ્દાર પણ કહી દીધી અને સાથે સાથે તૃપ્તિબા રાઓલ પર સવાલ પણ ઊભા કરી દીધા. હવે સવાલ એ છે કે કયા રાઝ એમની પાસે છે, અને જ્યારે પીટી જાડેજા જોશની અંદર બોલી રહ્યા હતા ત્યારનો આ જે ઓડિયો જે છે તે વાયરલ થયો છે. એટલે શું ખરેખર તૃપ્તિબા રાઓલના કોઈ રાઝ પીટી જાડેજા પાસે છે, અને છે તો કયા છે? કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાના ભૂલશો નહીં.